તરફ નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને જયરાજ આહિરને મહુવાની કોર્ટમાં જજ સામે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ હિયરિંગમાં જ કોર્ટે તેની જામીન અરજી રદ કરી છે। મહત્વનું છે કે 2 વખત એસઆઈટીએ જયરાજ આહિરની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। તો જયરાજ આહિરની ધરપકડ મુદ્દે ઋષિ ભારતી બાપુએ એસઆઈટીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે પુરાવા મળે તો ધરપકડ થવી જોઈએ તે એસઆઈટીની ટીમે સાબિત કર્યું છે। દોષિતને કડકમાં કડક સજા થવી જોઈએ। એસઆઈટીને મદદ કરનારા પોલીસ કર્મીઓનો ઋષિ ભારતી બાપુએ આભાર માન્યો હતો। બબાલમાં પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય આપવા માટે એસઆઈની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે। એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે।